આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વલસાડના ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના વાર્ષિક ઉત્સવમાં હાજર રહ્યા. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે અંદાજપત્ર પૂર્વે પરામર્શ બેઠક યોજી. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો આજે રાત્રે શ્રીહરિકોટાથી 2 ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે. પંજાબના ખેડૂત સંગઠનો દ્વારા બંધના એલાનને પગલે માર્ગ અને રેલ વ્યવહાર ખોરવાયો. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ભારતના રાજ્યોમાં અતિશય ઠંડીની આગાહી કરી. અને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 184 રને હરાવ્યું. શ્રેણીમાં 2-1થી આગળ. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. શ્રી શાહ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશનના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપવા આવ્યા છે. હાલ આ કાર્યક્રમમાં શ્રી શાહ ઉપરાંત રાજ્યના ઉર્જામંત્રી કનુ દેસાઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે. આ દરમિયાન તેઓ રાજ્યસભાગૃહ ખાતે મહામસ્તકાભિષેક સમારોહમાં હાજરી આપશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે નાણાકીય વર્ષ 2025-26ના અંદાજપત્ર પૂર્વેની 5મી પરામર્શ બેઠક યોજી હતી. બેઠકમાં નાણાં વિભાગ, રોકાણ અને જાહેર મિલકત સંચાલન વિભાગ, આર્થિક બાબતોના વિભાગ, ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગના સચિવો અને કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય અંદાજપત્ર 1 ફેબ્રુઆરી 2025ના રોજ સંસદમાં રજૂ થવાની ધારણા છે. નાણામંત્રી સીતારમણ સતત 8મી વાર અંદાજપત્ર રજૂ કરશે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો આજે રાત્રે શ્રીહરિકોટાથી 2 ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે. તેનો હેતુ અવકાશમાં યાનને મોકલવાની અને હટાવવાની પ્રક્રિયાનું નિદર્શન કરવાનો છે. આ સાથે આ સફળતા પ્રાપ્ત કરનાર ભારત વિશ્વનો 4થો દેશ બની જશે. ઇસરોનું પ્રક્ષેપણ યાન PSLV-60 જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં 2 ઉપગ્રહને 476 કિલોમીટરની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરશે અને પ્રક્ષેપણ યાન હટાવવાનું પ્રાયોગિક નિદર્શન પણ કરશે. સ્પેડેક્સ મિશન અવકાશમાં ભારતના ભાવિ પ્રયત્નોમાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ પ્રયત્નોમાં ચંદ્રની સપાટી પરથી પથ્થર અને માટી લાવવી, પ્રસ્તાવિત ભારતીય અવકાશ મથકની સ્થાપના અને ચંદ્રની સપાટી પર અવકાશયાત્રીઓને ઉતરવાનો સમાવેશ થાય છે. ધર્મનગરી કાશીમાં સોમવતી અમાસ નિમિત્તે આજે હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. ગંગા સ્નાન બાદ શ્રદ્ધાળુઓ મહિલાઓએ પીપળાના ઝાડની પરિક્રમા કરી જળ અર્પણ કર્યા બાદ શિવ મંદિરોમાં પૂજા દર્શન કર્યા હતા. પ્રાચીન દશાશ્વમેઘ ઘાટ, શીતળા ઘાટ, અહિલ્યાબાઈ ઘાટ, માન મંદિર ઘાટ, પંચગંગા ઘાટ, અસ્સી ઘાટ પર સ્નાન માટે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી છે. શિવ આરાધના સમિતિના સંસ્થાપક ડોક્ટર મૃદુલ મિશ્રએ જણાવ્યું કે સનાતન ધર્મમાં સોમવતી અમાસનું ઘણું મહત્વ છે. સોમવતી અમાસ પર ગંગા સ્નાનથી પુણ્ય તો મળે જ છે, જીવનના તમામ કષ્ટ પણ દૂર થાય છે, મનોકામના પૂર્ણ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે અને હજારો અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્ય પણ મળે છે. મણિપુરના પર્વતીય અને મેદાની વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હથિયાર, દારૂગોળો અને યુદ્ધ સામગ્રી કબજે કરવામાં આવી છે. ભારતીય સેના, મણિપુર પોલીસ અને અન્ય સલામત દળ દ્વારા ઇમ્ફાલ ઈસ્ટ, ટેંગનોપાલ, યાંગયાંગપોકી અને ચુરાચાંદપુર જિલ્લાઓમાં ચલાવવામાં આવેલા સંયુક્ત અભિયાન દરમિયાન આ સફળતા મળી છે. ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડ મુખ્ય મથક ફોર્ટ વિલિયમ, કોલકાતા દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું કે ટેંગનોપાલ જિલ્લામાં 27 ડિસેમ્બરે અસમ રાઇફલ્સ અને મણિપુર પોલીસે સંયુક્ત તપાસ અભિયાન ચલાવીને 303 રાઇફલ, ઇમ્પ્રોવાઇઝ એક્સપ્લોસિવ ડિવાઇસ, IED અને ગ્રેનેડ કબજે કર્યા હતા. સાથે જ NH-102ની નજીકના 3 સ્થળની ઓળખ કરી તેનો નાશ કરાયો હતો. પાકના લઘુત્તમ ટેકાના ભાવ માટે કાનૂની ગેરંટી સહિતની માંગ સાથે પંજાબના ખેડૂતો દ્વારા બંધના એલાનને મજબૂત પ્રતિસાદ સાંપડ્યો છે.
વંદે ભારત અને શતાબ્દી સહિતની 200થી વધુ ટ્રેનો પર અસર પડી છે. કેટલાક શહેરો અને નગરોમાં મોટાભાગના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહન વ્યવહાર બંધ રહ્યો છે, જેને કારણે રોજિંદા મુસાફરોને મુશ્કેલી પડી હતી. જો કે આવશ્યક સેવાઓ ચાલુ રહી છે. ખેડૂતો શેરીઓમાં આવીને દુકાનદારોને બંધ પાડવાની ફરજ પાડી રહ્યા છે. 1 મહિનાથી પણ વધુ સમયથી ભૂખ હડતાળ પર ઉતરેલા ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલના સમર્થનમાં ખેડૂત સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે. 9 કલાકનો રાજ્યવ્યાપી બંધ સાંજે 4 વાગ્યા સુધી અમલી રહેશે. રાજ્યમાંથી અનિચ્છનીય ઘટનાના કોઈ અહેવાલ નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડાની આગાહી કરી હોવાથી દિલ્હી સહિતના રાજ્યોમાં નવા વર્ષમાં ભારે ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં શીતલહેર પ્રવર્તશે. હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં અત્યંત ભારે ઠંડીનો અનુભવ થશે. આજે રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં પણ ભારે ઠંડી પડશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2 થી 3 દિવસ માટે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આસામ, મેઘાલય તથા ઈશાન ભારતના રાજ્યોમાં રાત્રે અને વહેલી સવારે અતિશય ગાઢ ધુમ્મસ જોવા મળશે. આગામી 3 દિવસ માટે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટના પક્ષીની ટક્કરથી સર્જાઈ હોય તેવું સામે આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એર ટ્રાફિક કંટ્રોલરોએ દુર્ઘટનાની થોડી મિનિટો પહેલા વિમાનને પક્ષી ટકરાવવા વિશે ચેતવણી આપી હતી. બચી ગયેલા ક્રૂ સભ્યોમાંથી એકે પક્ષીઓના હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે દુર્ઘટનાના વાસ્તવિક કારણોની હજુ તપાસ કરવામાં આવી રહી છે. દક્ષિણ કોરિયાના વિમાન દુર્ઘટનામાં જેજુ એરફ્લાઇટમાં સવાર 181 લોકોમાંથી 179 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં તમામ 175 મુસાફરો અને ચાલક દળના 4 સભ્યોનો સમાવેશ થાય છે. 2 સભ્યોને બચાવી લેવાયા હતા. દક્ષિણ કોરિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ચોઈ સાંગ મોકે 4 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ક્રિકેટમાં મેલબોર્નમાં બોર્ડર ગવાસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના 5મા અને અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારત પર 184 રનથી જીત મેળવી છે. 340 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારત તેની બીજી ઇનિંગમાં 155 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ અને સ્કોટ બોલેન્ડે 3 વિકેટ લીધી હતી. અગાઉ ઓસ્ટ્રેલિયા આજે સવારે 9 વિકેટે 228 રનના ગઈકાલના સ્કોરને આગળ ધપાવતા 234 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. જસપ્રીત બુમરાહે 5 વિકેટ ઝડપી હતી. 5 મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 2-1થી આગળ છે. સિનિયર નેશનલ પુરુષ હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં કેરળે ચંદીગઢને 34-31થી હરાવીને પોતાનો પહેલો ખિતાબ જીતી લીધો છે. ટુર્નામેન્ટની ફાઇનલ આવતીકાલે કેરળના ચંગનાસ્સેરી ખાતે રમાશે. કેરળ પહેલીવાર ફાઇનલમાં પહોંચ્યું છે. ટીમે સેમીફાઇનલમાં સેનાને હરાવ્યું હતું, જ્યારે ચંદીગઢે ભારતીય રેલવેને હરાવીને પોતાનું સ્થાન સલામત કર્યું હતું. કેરળના દેવેન્દ્રને સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરાયા છે, જ્યારે રાહુલને સર્વશ્રેષ્ઠ ગોલકીપરનો પુરસ્કાર મળ્યો છે. સંતોષ ટ્રોફી ફૂટબોલમાં હૈદરાબાદમાં જીએમસી બાલયોગી સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઇનલમાં પશ્ચિમ બંગાળે વર્તમાન ચેમ્પિયન સર્વિસીસને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. સંતોષ ટ્રોફીમાં બંગાળ 47મી વાર પ્રવેશ્યું છે અને અત્યાર સુધી 32 વાર જીત્યું છે. ગઈકાલે અન્ય સેમીફાઇનલમાં કેરળે મણિપુરને 501થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આવતીકાલે સાંજે 7:30 કલાકે હૈદરાબાદમાં પશ્ચિમ બંગાળ કેરળ સામે રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વલસાડના ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના વાર્ષિક ઉત્સવમાં હાજર રહ્યા. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે અંદાજપત્ર પૂર્વે પરામર્શ બેઠક યોજી. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો આજે રાત્રે શ્રીહરિકોટાથી 2 ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે.
પંજાબના ખેડૂત સંગઠનો દ્વારા બંધના એલાનને પગલે માર્ગ અને રેલ વ્યવહાર ખોરવાયો. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ભારતના રાજ્યોમાં અતિશય ઠંડીની આગાહી કરી અને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 184 રને હરાવી શ્રેણીમાં 2-1 થી આગળ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.